પહોંચી ગયા પણ નયનભાઈ ની છાત્રીમાં ફાઇનલી ભાઈ આપણા ઘેર સ્મિતભાઈ આવી ગયા છે. આપણે હવાની રાખીને માળા એ બધી મારી મમ્મી બનાવેલી છે. બાપુ જેમના ગુલમોહર હિલ. ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે આપણો પહેલો વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે. હું થોડી જ વારમાં રેડી થઈને શોપ પર જઉં છું. શોપ પર મારા બીજા 2-3 મિત્રો આવે છે અને અમે જોડે એક જબરજસ્ત જગ્યાએ જવાના છીએ. ક્યાં જવાના, કેમ જવાના, શું કરવા જવાના, તમે બ્લોગમાં બન્યા રહ્યો. અમે હા તો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ અને મસ્ત પરફ્યુમ લગાવી અને નીકળી જઈએ છીએ શોપ પર જવા માટે. ત્યાંથી આપણા 2 મિત્રો આપણી વેઇટ કરે છે અને ત્યાંથી આપણે હવે અમે 3 જણ અને રસ્તામાં જે હજુ એક મિત્ર આવે છે, 4 જણ એક સરપ્રાઈઝ જગ્યા પર જઈએ છે. કઈ જઈએ, શું કરવા જઈએ, એના માટે તમારે બ્લોગ એન્ડ સુધી જોવો પડશે. જો આ બધું ના ના પણ આવું ના હોય ને. તમે કપડો ટ્રાય કરવા બેસી ગયા એટલે આપડે જવા નહીં તો તમે શું કર્યું? તો હું તો ખાલી ટ્રાય કરતો હતો ભાઈ. તો આ 5000 નો શર્ટ છે. 5000 નો પણ લુક તો જોવો પડે ને. અઘરો લાગે ને પણ. લુણાવાડા પહોંચાઈ આનંદભાઈ ની રાહ જોઈએ છીએ. આનંદભાઈ હજુ આયા નથી, આવે એટલે આપણે નીકળીએ છીએ. ભાઈ લગાતાર આનંદભાઈ નો ફોન કરી રહ્યા છે. આનંદભાઈ કોઈ રિસ્પોન્સ આપી શક્યા નથી અને અમે જોઈ શકો છો ક્યારના આપણે અડધો કલાકથી લુણાવાડામાં આનંદભાઈ ની વેટ કરી. અડધો કલાકથી આનંદભાઈ ને અમે ફોન કરી રહ્યા છે. લેકિન અમે અત્યારે હિંમતનગર પહોંચ્યા છે અને આપણું લોકેશન અહીંયાથી હજુ 60 કિલોમીટર દૂર છે. અર્પિતભાઈ ક્યાં છો? બસ બહુ મજા આવે ને, પણ રસ્તા બહુ ભંગાર. અરે હરખું કરાવો. એમએલએ જોતા હોય તો ખાલી રસ્તા રિપેર કરાવજો, બીજું કશું નહીં. બાકી જો આ માહોલ એક નંબર બને. વાયસી ઇવેન્ટ વાળા ભાઈ પાણીની બોટલ લઈને ઉભા છે. આદિભાઈ આવી ગયા છે. આદિભાઈ અમે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા માટે હિંમતનગર હાઈવે પર બાયપાસ પર. ભાઈ ગુજ્જુ પાટી લાઈક શેર ફોલો. ગુજ્જુ 35 થી YouTube ચેનલ सब्सक्राइब कर लेना અને ब्लॉग मस्त मस्त नाश्तो કરીને આપણે નીકળી ગયા છીએ. तो गाइस अभी बारिश हो रही है बहुत ज्यादा. देखो एक बारी स्मित पे ड्राइव कर रहे हैं और हम लोग पहुंचने आए 15 किलोमीटर बाकी है, पर मेरे को लगता है आधे घंटे से ज्यादा टाइम निकल जाएगा. बारिश इतनी तेज है, 5 बजे पर लगता है 8 बज गए हो. देखो पूरी तरफ काले बादल छा रखे हैं पूरे के पूरे, और बीच में यहाँ पे गाय बकरी ये भेड़ वगैरह यहाँ पे आते रहते हैं, इसलिए आराम आराम से जाना पड़ता है. थोड़ा लोकल रास्ता है इसीलिए. देखो अभी बॉम्बा दिख नहीं रहा था, देखो, और बहुत तेज बारिश हो रही है. तो गाइस अभी पहुंच चुके हैं विसनगर. ये विसनगर का बोर्ड आ गया, देखो ये रहा कड़ा गांधीनगर. फाइनली विसनगर આવી ગયા છે. યાર બોર્ડ વિસનગરનું કડા ગાંધીનગર બધું અહીંથી નજીક પડે એકદમ. આપણા સ્મિતભાઈ ડ્રાઈવ કરે છે. વરસાદનું પાણી દેખો એકવાર. આહા બહુ વરસાદ છે. સખત વરસાદ પડે, સખત દેખાતું જ નતું કંઈ પણ. અને છેક અમે વિસનગર હવે જઈશું. કેટલા વાગે છે? 2 કિલોમીટર બાકી છે અહીંથી. પહોંચી ગયા પણ નયનભાઈ ની છાત્રીમાં જઈએ. વરસાદ અઘરો વરસાદ છે. આ ગાડી પણ પાર્ક લાગી ગઈ છે. હાય બ્રો. હાય. કોના ઘરે આયા જોઈ લો. આપણે ક્યારના વેઇટ કરતા. તમને શું ચડે? નીકળ્યા હતા ભાવેશભાઈ ના ઘરે. તો જોયો ભાવેશભાઈ ના ઘરે આપણે ફાઇનલી પહોંચી ગયા છે અને ભાવેશભાઈ આપણા માટે ગિફ્ટ પણ આપી છે. એ જોવા માટે તમે આગળનો બ્લોગ જોઈ શકો છો. જો માળા એ બધી મારી મમ્મી બનાવેલી છે અને આપણે એમને હવે આપી દેવાની છે, બરાબર? તો હવે અમે નીકળી. ફાઇનલી ભાઈ આપણા ઘેર સ્મિતભાઈ આવી ગયા છે. આપણે હવાની રાહ જોતા હતા અને રાહ જોતા જોતા થાકી ગયા. પણ હું તમને ભાઈના દર્શન કરાવી દઉં. ત્યાં આપણને જે પહેલી ઇવેન્ટ આપી હતી ને એ આપણા સ્મિતભાઈ અહીં આખી ટીમ છે અને અત્યારે અમને લેવા આવ્યા છે, બરાબર? હવે અહીંથી જવાનું છે. આપણે કયા ગામ જવાનું? પાંડરવાડા રામ મોબાઈલ તરફથી અમને ગિફ્ટ મળી છે. બહુ સરસ મજાની ગિફ્ટ છે. એકદમ પ્રોપર. હા, અને ભાઈ આનો યુઝ બહુ મસ્ત આપણે કરીશું. ખરેખર ભાવી તમારા ભાભી ખુશ થઈ જશે. હા, એને બહુ ગમે આવું. અરે જોરદાર નેચરલ છે આ તો બધું. હા, મશીનરી નહીં, એકદમ પ્રોપર. બહુ અઘરું. અને ભાઈ હાથેથી ફાઇનલી ભાવેશભાઈ ને લઈને નીકળી ગયા. ભાવેશભાઈ નું ઘર હાઈવે ઉપર જ છે વિસનગર થી. ભાવેશભાઈ શું કહેશો તમે? બસ કઈ કહેવાનું નહીં, આપણે મજા કરવાની જોરદાર. કાલની ઇવેન્ટમાં બધા આવી જજો. બધાને આવવાનું જ છે, જોરદાર મજા કરવાની. આજે સ્મિતભાઈ જોડે રામ સેતુ પાર કરાવવાનું. અરે રામ સેતુ અઘરો છે પણ આપણે કોઈ ચિંતા નહીં, આપણે આ રીતે જ પાર થશે. બાપુના રિસોર્ટ ની અંદર જબરજસ્ત વસ્તુઓ બધી છે. આ જોઈ શકો તમે, નીચેનો વ્યૂ જોવો. એકદમ રોયલ રિસોર્ટ છે. આ જુઓ આનંદભાઈ બ્લોગ બનાવે છે, અઘરો બ્લોગ બનાવે છે. તો ફટાફટ તમે વિઝિટ કરો. આ ઝુમ્મર બહારથી મંગાવ્યું છે.
અઘરું ઝુમ્મર છે. આ જુઓ નાના નાના ઝુમ્મર, આપણે ઠંડા પાન અને આ જમનું હિલ સ્ટેશન. ભાવેશભાઈ અત્યારે આપણા બાપુના ત્યાં બેઠા છીએ, જબરજસ્ત મજા લઈએ છીએ. બધા ફોટા ફોટા પાડાઈએ. બાપુ જેમના ગુલમોહર હિલ, આ જે ફિલ્મ સ્ટુડિયો છે આ બાપુનો છે, બાપુ ઓનર છે. દેખાય છે ગુલમોહર હિલ ફિલ્મ સ્ટુડિયોનું સેટઅપ છે. આપણા પરમ મિત્ર બાપુનું સેટઅપ છે. અઘરું સેટઅપ બનાવેલું છે, જબરજસ્ત. જો તમારે પ્રી વેડિંગ કરવું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. રજવાડી સ્ટાઇલનું પ્રી વેડિંગ. બધા મિત્રો આપણા આવી ગયા છે. વાયસી ઇવેન્ટ. આ ભાઈ છે આપણા બંકો, મીન્સ કે ઠંડા પાનના એડિટર. હેલો, નયનભાઈ કહી દો, લાઈક શેર ફોલો કરી દો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ. પહેલો વ્લોગ છે ભાઈનો. લો વ્લોગ છે, ફર્સ્ટ વ્લોગ છે, સારું એવું સપોર્ટ બતાવો. હા, બાકી બહુ મજા આવશે. અને આપણે આનંદભાઈ ગાઈસ લગ્નનું પ્રી વેડિંગ કરો ને ત્યાં જવાનું, બીજે કઈ જવાનું જ નહીં. બરાબર. ઊંધું ગાલીને ચોઈ જવાનું અહીંયા જ બાપુને ત્યાં. બાપુને ત્યાં. અને ફોન કરજો મને. એવું લોકેશન બતાવી દે. જોઈ લો, લોકેશન જો કે ઓનલાઈન બી મૂકેલું છે. ગુલમોહર હિલ ઓફ આવશે. હા, પહેલું એમનું જ આવશે સીધું. બાપુનું જ આવશે. આજે આપણે ગુલમોહરમાં જ આપણે સ્ટે છે અને ભાવેશભાઈ પણ આપણી જોડે છે. અને આ જુઓ ખાલી તમે આ વસ્તુ જુઓ, જબરજસ્ત રૂમ બનાવેલો છે બાપુએ. એ રૂમમાં આપણે રહેવાનું છે. અને આપણે ભાવેશભાઈને એડિટર અને અરે ભાવેશભાઈ કહી દો જરાક તમારા અંદાજમાં. જોરદાર મજા આવ્યું છે. આમ એવું લાગે છે કે કોઈ મહેલમાં આવી ગયો એવું લાગે. અઘરું બનાવેલું છે, બરાબર. અને એ જ બાતમાં આજે હવે આ બ્લોગનો છેલ્લો એન્ડ કરું છું. આજે ફર્સ્ટ બ્લોગ હતો, ભૂલ થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય શ્રી રામ. થેન્ક યુ.